નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. શેખર દુબઈ જતો રહ્યો અને બધા પૈસા મોટા ભાઈ આકાશને મોકલતો અને કહેતો, મારી પત્ની અને બાળકોને જરૂરત સિવાય એક રૂપિયો પણ ફાલતુ ના આપતા. આકાશે આ વાતનો ફાયદો ઉઠાવ્યો. તે શેખરની પત્નીને કંઈ ના આપતો અને તેના બાળકો ખાવા માટે પણ તડપતા રહી ગયા અને આકાશે તે પૈસાથી ધંધો શરૂ કરી દીધો. 15 વર્ષ પછી શેખર પાછો આવ્યો તો આકાશે કહ્યું, તારો ધંધામાં કોઈ હિસ્સો નથી અને તારા બધા પૈસા તારી પત્ની લઈ લેતી હતી. તો જ્યારે શેખર તેની પત્ની તરફ વળ્યો તો પત્નીએ ધ્રુજતા તરત જ કબાટનો દરવાજો ખોલ્યો તો આકાશના પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તેની અંદરથી પહેલા દિવસથી જ શેખરને રેખા જરાય ન હતી પસંદ. તે સામાન્ય દેખાવવાળી, ઓછી ભણેલી છોકરી હતી જેને શેખરની માં પોતાની મરજીથી પરણાવીને લઈ આવી હતી. જ્યારે શેખરને એક સુંદર પત્ની જોઈતી હતી. વધારે મારી નજીક આવવાની કોશિશ ના કરતી. તને માં પરણાવીને લાવી છે, તેથી તારી જે પણ જરૂરત હોય તું તેમને જ કહેજે. ફાલતુમાં મારા માથે પડી તો મજા નહીં આવે. પહેલી રાત્રે જ શેખરે તેને ખરાબ રીતે ખખડાવી. ગરીબ પરિવારની રેખા ગભરાઈ ગઈ, પરંતુ તેણે પોતાના હોઠ સીવી રાખ્યા હતા. શેખરે રેખાને ક્યારેય પોતાની પત્ની તરીકે ના સ્વીકારી અને ના તો તેણે ક્યારેય તેની કોઈ જરૂરિયાત પૂરી કરી. માં પણ જ્યાં સુધી જીવતી રહી ત્યાં સુધી તે રેખાને શિયાળા અને ઉનાળાના કપડાં લઈ આપતી. રેખાને પૈસાની જરૂર હોય ત્યારે પણ તે માને જ કહેતી. તે એક સારી સ્ત્રી હતી. ક્યારેક રેખાની મદદ કરતી તો ક્યારેક તેને સમજાવી દેતી કે અત્યારે મારી પાસે પૈસા નથી. રેખાએ પણ કદાચ આને પોતાનું ભાગ્ય માની લીધું હતું. તે ચૂપચાપ ઘરના કામકાજમાં વ્યસ્ત થઈ ગઈ. તે સુંદર ભલે ઓછી હોય પણ ખૂબ જ સારી સ્ત્રી હતી. તેણે આખા ઘરને જાણે સ્વર્ગ બનાવી દીધો. શેખરના કપડાં હંમેશા ઇસ્ત્રી કરેલા કબાટમાં લટકેલા રહેતા. ઘરમાં જે પણ સામાન આવતો રેખા તેનાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતી. સાસુ એનાથી બહુ ખુશ હતા, પણ ખબર નહીં કેમ શેખરને એનામાં કોઈ રસ ન હતો. હા, જેમ તેમ કરીને હવે તે તેની સાથે થોડી વાત કરી લેતો હતો. શેખરનો મોટો ભાઈ આકાશ પણ પરિણીત હતો. તેની પત્ની રચનાને રેખા પ્રત્યેના જાણે કઈ દુશ્મની હતી. આકાશ તેને પોતાની પસંદગીથી લગ્ન કરીને લાવ્યો હતો અને માં ને તે જરાય પસંદ ન હતી. માં પોતાની દરેક વાતમાં રેખાની સલાહ લેતા, તેથી રચનાને તેના પ્રત્યે ઈર્ષા હતી. માનું અવસાન થતાં જ રેખા પર તો જાણે આખી દુનિયા તંગ બની ગયા. હવે આ ઘરમાં તેને માત્ર એકમાત્ર સહારો પણ ન હતો. શેખર તો એમ પણ તેને પસંદ ન હતો કરતો. રચનાએ ઘરના દરેક કામમાંથી પોતાના હાથ ખેંચી લીધા. રેખા સવારે વહેલી ઉઠતી તો રાત પડે ત્યાં સુધી તેના કામો જ પૂરા ના થતા. શેખર બહાર કામેથી આવતો તો આવીને રેખાને થાકેલા અંદાજમાં ઘરના કામકાજ કરતા જોઈને તેને ગુસ્સો આવતો. ક્યારેક તો સારી રીતે તૈયાર થવાનું રાખ, બહારની છોકરીઓને જોઈ છે ક્યારેક કેટલી તૈયાર થઈને રહે છે. એવું હોય તો રચના ભાભીને જ જોઈ લે, કેટલું ધ્યાન રાખે છે. પોતાનું આકાશભાઈ સાથે ઊભા હોય તો કેટલા સારા લાગે છે, અને એક તું છે મારી સાથે ઊભી હોય તો એવું લાગે છે કે જાણે કામ કરવાવાળી કોઈ બાઈ હોય. અણગમો છે મને તારાથી. શેખર તેને ના જાણે કેટલું બધું સંભળાવતો. રેખાની આંખોમાં આંસુ આવી જતા. તે કહેવા માંગતી કે રચના ભાભી તો આખો દિવસ કોઈ કામ કરતા જ નથી. તમામ કામ તો તેની પાસે કરાવવામાં આવે છે. પણ શેખર તેની વાત સાંભળે તો નહીં. આ દિવસોમાં એક બીજી ઘટના બની. શેખરની ચાલુ નોકરી છૂટી ગઈ. તે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો. આ પરેશાનીનો બધો ગુસ્સો તે રેખા પર જ કાઢતો. મનહૂસ સ્ત્રી જેવી શકલ છે, એવું જ કેટલું ભાગ્ય છે. પોતાની સાથે સાથે મને પણ પોતાની પનોતી લગાવી દીધી છે. સારી એવી નોકરી હતી, હવે એ પણ હાથમાંથી જતી રહી છે. શોધતા શોધતા થાકી ગયો છું, ક્યાંય નોકરી જ નથી મળી રહી. શેખરે રેખાને જોતા જ બૂમો પાડવા લાગતો. રેખા પોતે જ ખૂબ પરેશાન હતી. ઘરમાં આકાશની કમાણીમાંથી થોડો ઘણો ગુજારો થવા લાગ્યો, પરંતુ આકાશ
ચાલાક હતો. તેણે પોતાનો પૂરો પગાર ક્યારેય ઘરમાં આપ્યો જ ન હતો. હવે આપવાવાળા પૈસામાં તેણે વધુ ઘટાડો કર્યો. ઘરમાં ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ. રેખાનો નાનકડો એક પુત્ર હતો અને તે પોતે 7 મહિનાની ગર્ભવતી પણ હતી. નાનો બાળક ભૂખથી રડતો અને દૂધ માંગતો તો રેખા એકદમ દુઃખી થઈ જતી. પણ શેખરને કંઈક કહેવું એ પગ પર કુહાડી મારવા જેવું હતું. તેથી તે માત્ર ધીરજનો ઘૂંટડો પીને રહી જતી હતી. એક દિવસ શેખર ઘરે આવ્યો તો તેના ચહેરા પર થોડી ચમક હતી. તારા લગ્નના ઘરેણાં ક્યાં છે? એ જે માએ તને આપ્યા હતા. અને મારી માએ પોતાના ઘરેણાં પણ તો તારી પાસે રાખ્યા હતા. તે બધા મારે જોઈએ છે, શેખરે આદેશ આપતા કહ્યું. રેખા થોડી ક્ષણો માટે તો તેને જોતી રહી, પરંતુ ના પાડવાની હિંમત તેનામાં ક્યાં હતી. તેથી તેણે બધા ઘરેણાં જે ઘણા તોલાના હતા તે લાવીને શેખરની સામે મૂકી દીધા. પરંતુ તેણે પ્રશ્ન પૂછી જ લીધો કે તમે આ ઘરેણાંનું શું કરશો? શું કોઈ ધંધો કરવા માંગો છો? રેખાએ પૂછ્યું તો શેખર હસવા લાગ્યો. જો હું અહીંયા રહીને ધંધો કરીશ તો તારી પનોતી મને પણ ડૂબાડી દેશે. હું આ ઘરેણાં વેચીને દુબઈ જવા માંગુ છું. ત્યાં સારી નોકરી મળી રહી છે. આપણી પરિસ્થિતિ બદલાઈ જશે. ઘરેણાંનો ડબ્બો લઈને તે ઘરની બહાર નીકળી ગયો. રેખા તેને જતો જોવા લાગી. તેના દિલમાં કંઈક થઈ રહ્યું હતું. રચના અને આકાશનું વર્તન તેના પ્રત્યે પહેલેથી જ સારું ન હતું. હવે જો શેખર પણ આ ઘરમાંથી જતો રહે તો ના જાણે તેઓ તેની સાથે શું કરશે. પરંતુ પોતે શેખર પણ તો ઓછો ન હતો. ઘરેણાં વેચતાની સાથે જ તેણે દુબઈ જવાની તમામ વ્યવસ્થા કરી લીધી હતી. જે દિવસે તેની દુબઈની ફ્લાઇટ હતી તે ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યો હતો. રેખાનો નાનો પુત્ર આજે સવારથી જીદ કરી રહ્યો હતો. તેણે રચનાના પુત્ર પાસે એક કાળા રંગની ગાડી જોઈ લીધી હતી અને વારંવાર પોતાની મા પાસે એવું જ રમકડું માંગી રહ્યો હતો. રેખા ફોસલાવીને થાકી ગઈ હતી. કંટાળીને તેણે એ બાળકને ગળે લગાવી કહ્યું, તારા પપ્પા દુબઈ જઈ રહ્યા છે. ત્યાંથી તેઓ ઘણા બધા પૈસા મોકલશે. એ પૈસાથી હું તને એક ગાડી લઈને આપીશ. બાળક સમજ્યો તો નહીં, પણ માની વાતથી થોડો ખુશ જરૂર થઈ ગયો હતો. શેખર થોડીવાર સુધી રેખા સામે જોઈ રહ્યો. તેના મનમાં નફરતની એક તીવ્ર લહેર ઉઠી. સતત કામકાજે તેને વધુ કદરૂપી અને કમજોર બનાવી દીધી હતી. તે અચાનક પોતાના રૂમમાંથી બહાર આવ્યો. સામે આકાશ અને રચના હસતા હસતા કોઈ વાત કરી રહ્યા હતા. શેખરને પોતાની ભાભી ખૂબ જ પસંદ હતી. સુંદર અને સમજદાર. તે આગળ વધ્યો. દુબઈ જવાની બધી તૈયારીઓ થઈ ગઈ. આકાશે પૂછ્યું તો શેખરે કહ્યું, હા ભાઈ, પણ આ બેવકૂફ સ્ત્રીને જુઓ. હજુ હું ત્યાં પહોંચ્યો નથી અને આ મારી કમાણી પર નજર લગાવીને બેઠી છે કે હું ત્યાંથી ઘણા બધા પૈસા આને મોકલીશ અને આ નકામા પૈસાને ઉડાડશે. રચનાના પણ કાન ઊભા થઈ ગયા. પોતે આકાશ પણ થોડો ગંભીર થઈ ગયો હતો. એટલામાં શેખરે કહ્યું કે નોકરી મળતા જ હું ત્યાંની તમામ કમાણી તમારા એકાઉન્ટમાં મોકલતો રહીશ. જો રેખા તમારી પાસે પૈસા માંગે તો જરૂરિયાતના પૈસા સિવાય આને કોઈ પૈસા ના આપતા. બલકે તમારી પાસે પૈસા ભેગા કરજો. થોડા સમય પછી હું ત્યાંથી પાછો આવતો રહીશ અને અહીંયા આવીને પોતાનો ધંધો કરીશ. જો હું મારી બધી કમાણી આ સ્ત્રીને મોકલતો રહ્યો તો હું પાછો આવું તે પહેલા આ બધા ખર્ચ કરી નાખશે. એમ પણ તેની જરૂર જ શું છે? પોતાના મનમાં કહેતા શેખરે માથું હલાવ્યું. આકાશના હોઠ પર મોટું સ્મિત ફેલાઈ ગયું હતું. આજ તો તેને અને રચનાને જોઈતું હતું, જે શેખરે પોતાના મોઢે કહી દીધું હતું. જતી વખતે પણ શેખરે રેખા સાથે કોઈ વાત ના કરી. તે જતો રહ્યો તો દિવસો ખામોશીથી પસાર થવા લાગ્યા. રેખા એ જ રીતે પોતાની ખરાબ થતી તબિયત પછી પણ ઘરના તમામ કામકાજ કરતી રહેતી. તેનું ફ્રૂટ ખાવાનું મન થતું, પરંતુ તે રાહ જોઈ રહી હતી કે શેખર પૈસા મોકલશે તો તે પોતાની દવાઓ પણ લાવશે અને ફળ ફ્રૂટ પણ. શેખરને ગયાને 1 મહિના કરતાં વધુ સમય થઈ ગયો હતો. તે પરેશાન હતી કે હજુ સુધી તેણે પૈસા કેમ ના મોકલ્યા. તે દિવસે આકાશ ઘરે પાછો આવ્યો તો તેના હાથમાં મોટા મોટા પેકેટ હતા.
રચના, રચના, મારા મિત્રો આજે સાંજે જમવા આવવાના છે. રેખાને કહેજે કે સારું ખાવાનું બનાવે. તેણે થેલો રસોડામાં મૂકતા કહ્યું. અંદરથી રચના દોડીને બહાર આવી ગઈ. મેં તમને કહ્યું હતું કે મારે શોપિંગ કરવા જવાનું છે અને નાનકાની સ્કૂલની ફી પણ આપવાની છે, અને તમે મને હજી સુધી પૈસા નથી આપ્યા. રચનાના આટલું કહેતા જ આકાશે ખિસ્સામાં હાથ નાખ્યો અને કહ્યું, અરે રાહ શેની જોઈ છે? શેખરે જતાની સાથે જ આટલા બધા પૈસા મોકલી દીધા છે. આ લે, તું શોપિંગ કરી આવજે. તેણે ઘણી નોટો રચના સામે લંબાવી, જેણે તેને ખુશીથી ઝડપી લીધી. સામે જ રેખા પોતું મારી રહી હતી. તેણે પણ આકાશને જોયો. શેખરે પૈસા મોકલી દીધા હતા અને તેને જણાવ્યું પણ ન હતું. જ્યારે તેની પાસે પોતાની દવા માટે પણ પૈસા ન હતા. રેખાએ અચકાતા આકાશને પૂછ્યું કે શેખરે પૈસા મોકલી દીધા છે? જો એવું હોય તો મને મારા પૈસા આપી દો. મારે ડોક્ટર પાસે જવાનું છે. રેખાએ આટલું કહ્યું તો આકાશ ગંભીર થઈને તેની તરફ આગળ વધ્યો. હા, આ લે તારા પૈસા. તેણે અલગથી મોકલ્યા છે. આકાશે ખિસ્સામાં હાથ નાખીને 1000 રૂપિયા કાઢીને રેખા તરફ લંબાવી દીધા. તે આશ્ચર્યમાં પડી ગઈ. ફક્ત 1000? આનાથી હું શું કરીશ? ભાઈ રેખાએ પૂછ્યું. તો આકાશ ગુસ્સે થઈ ગયો. અરે, તારે બીજું શું જોઈએ છે? ખાવા પીવાનું તો ઘરમાં ચાલી રહ્યું છે. કપડાં અને ચંપલ તું રચના પાસેથી લઈને પહેરી લેજે. બાળક તારો હજુ નાનો છે. આટલા પૈસામાં જ તારો ગુજારો થઈ જશે. આટલું કહીને ત્યાંથી તે જતો રહ્યો. રેખા 1000 રૂપિયા હાથમાં પકડીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. તેની તબિયત વધારે ખરાબ થવા લાગી. પરંતુ આ 1000 રૂપિયાથી તે શું કરતી? બાળક ઘણા દિવસોથી રમકડા માંગી રહ્યો હતો. રેખાએ ચૂપચાપ જઈને તેને એક રમકડું લઈ આપ્યું. ખુદ તેના પોતાના કપડાં અને બાળકના કપડાં પણ ફાટી ગયા હતા. પરંતુ આ પૈસાથી તે શું ખરીદી શકે? પોતાની ખરાબ તબિયતને તેણે ચૂપચાપ સહન કરી. પરંતુ કેટલું સહન કરી શકે? 9મો મહિનો પૂરો થતાં જ તેને સખત દુખાવો થવા લાગ્યો. પરંતુ તેની પાસે તો પૈસા બચ્યા જ ન હતા. રસોડામાં ખાવાનું બનાવતા તેના પેટમાં નીચેના ભાગમાં ભારે દુખાવો થવા લાગ્યો. તો તે તડપી ઉઠી. રચનાએ તેને નીચે પડતા જોઈ લીધી હતી. તેથી મોઢું બગાડવા લાગી. હવે આ મહારાણીની ડિલિવરીમાં હજારો રૂપિયાનો ખર્ચ થઈ જશે. તેણે બબડતા આકાશને કહ્યું, જે મોબાઈલમાં વ્યસ્ત હતો. કેમ હજારો રૂપિયાનો ખર્ચ થાય? હું રિક્ષા લઈને આવું છું. તેને સરકારી દવાખાને લઈ જઈએ. આખરે સરકારી હોસ્પિટલોમાં પણ તો લોકોની ડિલિવરી થાય છે. એમ પણ શેખરે કહ્યું હતું કે તે રેખા પર 1 રૂપિયો પણ ખર્ચવા નથી માંગતો. આકાશે આરામથી કહ્યું અને ઊભો થઈને બહાર જતો રહ્યો. થોડીવાર પછી રિક્ષા આવી તો પડોશણ સાથે તડપતી રેખાને રિક્ષામાં બેસાડીને સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી. રચનાએ પોતે હોસ્પિટલ જવાનું પણ જરૂરી ના માન્યું. સરકારી દવાખાનામાં દર્દીઓની લાંબી લાઈન હતી. રેખા દર્દથી પીડાતી રહી. ડોક્ટરે તેનું ઓપરેશન કરવાનું કહ્યું હતું. પડોશણ થાકીને સાંજે પાછી આવતી રહી અને રેખા અનાથની જેમ સરકારી હોસ્પિટલમાં જ પડી રહી. જ્યારે તેનો નંબર આવ્યો તો ડોક્ટરે તેનું ઓપરેશન કરી દીધું. તેની એક પુત્રી પેદા થઈ હતી. રેખાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારે તેનો પતિ જ તેની સંભાળ નહોતો રાખતો તો બીજું કોઈ શું તેની સંભાળ રાખે? ડોક્ટરે દવાઓની એક ચિઠ્ઠી તેને પકડાવી દીધી હતી. અહીંયા ફક્ત સારવાર મફત થાય છે. દવાઓ જાતે ખરીદવી પડે છે. બહાર જઈને આ બધી ખરીદી લેજો, ડોક્ટરે કડકાઈથી કહ્યું. રેખા ઊભી થઈ ગઈ. તે જાણતી હતી કે દવાઓ માટે તેની પાસે 1 રૂપિયો પણ નથી. લથડાતા પગલાઓ સાથે તે રિક્ષામાં બેસીને ઘરે પાછી આવી. રિક્ષાનું ભાડું આપવાના પણ તેની પાસે પૈસા ન હતા. ઘરમાં આકાશ અને રચના બેઠા હતા. આકાશે મોઢું બગાડીને રિક્ષાવાળાને ભાડું આપી દીધું. રેખાએ દવાની ચિઠ્ઠી રચનાને પકડાવી અને કહ્યું કે આ મારી અમુક દવાઓ છે જે લેવી જરૂરી છે, નહીંતર ઓપરેશનનો ઘાસ સુકાશે નહીં. શેખરને કહો કે મને આ દવાઓ પૈસા મોકલી દે. રચનાએ બેદરકારીપૂર્વક ચિઠ્ઠી સાઈડમાં મૂકી દીધી અને કહ્યું, શેખરભાઈએ જે પૈસા મોકલ્યા હતા
તેનાથી આકાશે પોતાનો ધંધો શરૂ કરી દીધો હતો. અત્યારે ફિલહાલ તો તેમની પાસે કોઈ પૈસા નથી, અને એમ પણ શેખરભાઈ એ પોતે જ કહ્યું હતું કે તને તારી જરૂરિયાત સિવાય કોઈ પૈસા ના આપવામાં આવે. હવે આમાં અમે શું કરી શકીએ? તે ખંભા ઊંચા કરીને રૂમમાંથી બહાર નીકળી ગઈ. રેખાનું મન થયું કે જોર જોરથી રડવા માંડે. નાનકડી બાળકીને દૂધની જરૂર હતી, પણ રેખાને ના તો દવાઓ મળી રહી હતી કે ના તો સારો ખોરાક. આવી સ્થિતિમાં તે બાળકીને દૂધ કેવી રીતે પીવડાવતી? જેમ તેમ કરીને તે ચોથા પાંચમા દિવસે પલંગ પરથી ઊભી થઈ ગઈ. દવાઓ ખરીદવા માટે તેણે પોતાના કાનમાં પહેરેલી બુટ્ટી લઈ જઈને બજારમાં વેચી દીધી, જેનાથી તેને એક અઠવાડિયાની દવાઓ આવી ગઈ. કોઈક રીતે તેનો ઘા રૂઝાઈ ગયો હતો. તેણે ચૂપચાપ ફરીથી ઘરના કામકાજ કરવા લાગી, કારણ કે જેટલા દિવસો સુધી તે પલંગ પર રહી હતી, રચના તેને એક ટકનું ખાવાનું આપતી તો બીજા ટકે બૂમો પાડવા લાગતી હતી. શેખર તો એવો ગયો કે તેણે પાછું વળીને ફરીથી રેખાની ક્યારેય ખબર અંતર પર ના પૂછી. આકાશે તેના મોકલેલા પૈસાથી પોતાનો ધંધો જમાવી દીધો હતો. હવે તે લાખો રૂપિયા કમાવા લાગ્યો હતો. તેના અને અર્ચનાના તો તેવર જ બદલાઈ ગયા હતા. ઘરના નોકરોને પણ રાખી દેવામાં આવ્યા હતા. રેખાનો કામનો બોજ ઘણો ઓછો થઈ ગયો હતો, પરંતુ તે અને તેના બાળકો નોકર કરતાં પણ ખરાબ જીવન જીવી રહ્યા હતા. તેમના હિસ્સામાં હજુ પણ એ જ 1000 રૂપિયા આવતા, જે દર મહિને શેખરના મોકલાવેલા પૈસામાંથી કાઢીને આકાશ તેના હાથમાં મૂકતો હતો. આકાશના બાળકો મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં ભણી રહ્યા હતા, જ્યારે રેખા પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પોતાના બંને બાળકોને સારી સ્કૂલમાં મોકલી શકે. પરેશાન થઈને તેણે બંને બાળકોને નજીકની સરકારી સ્કૂલમાં જ મોકલવાનું શરૂ કરી દીધું હતું. ઘરમાં સારું સારું ખાવાનું બનતું. રચના, તેના બાળકો અને આકાશ ટેબલ પર બેસીને શાંતિથી ખાવાનું ખાતા, જ્યારે રેખાના બાળકો ઝંખના ભરી નજરે તેમને ખાતા જોતા રહેતા. રચના ત્યાં સુધી તેમને ખાવા નહોતી દેતી જ્યાં સુધી તે અને તેના બાળકો ખાવાનું ના ખાઈ લેતા. ત્યાર પછી વધેલું ખાવાનું તે એક પ્લેટમાં નાખીને રેખાની સામે મૂકી દેતી અને કહેતી, આ લે, ખવડાવ આ ભૂખડોને. મારા બાળકોને જોતા રહે છે, આખો દિવસ નજર લગાવતા રહે છે. ના જાણે ક્યારે છુટકારો મળશે તારા અને તારા આ સાપોલિયાઓથી. તે ધિક્કાર ભર્યા સ્વરે રેખાને પ્લેટ આપતા કહેતી. રેખા ચૂપચાપ પોતાના બાળકોનું ખાવાનું લઈને અલગ રૂમમાં જતી રહેતી. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે પોતાના માટે કપડાની કોઈ નવી જોડી નહોતી લીધી. મહોલ્લાવાળા તેની હાલત જાણતા હતા. બાજુવાળી પડોશણ તેને પોતાના જૂના કપડાં આપી જતી. રેખાએ ઘણી વખત આકાશને કહ્યું હતું કે તે બાળકોના કપડાં ખરીદવા માટે તેને પૈસા આપે, પરંતુ જવાબમાં રચના પોતાના બાળકોના ઉતરેલા કપડાં કાઢીને તેને આપી દેતી અને કહેતી, આજ પહેરાવી દે પોતાના બાળકોને. એમ પણ તેઓ ક્યાં કોઈ રાજકુમારો છે? આમના બાપને તો આમની પરવાહ જ નથી, તો અમે પરવાહ કેમ કરીએ? રેખા ચૂપચાપ ત્યાંથી ઊભી થઈ જતી. વાત તો તેની સાચી હતી. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને 15 વર્ષ વીતી ગયા. સરકારી સ્કૂલમાંથી નીકળીને રેખાના બાળકો હવે કોલેજમાં જવા લાગ્યા હતા, પરંતુ રચનાના બાળકો તેમના કરતાં ઘણા વધારે સફળ હતા. આકાશનો બનાવેલો ધંધો હવે આખા શહેરમાં ફેલાઈ ગયો હતો. ઘરમાં પૈસાનો ઢગલો હતો, પણ રેખાને જોઈને એવું લાગતું હતું કે જાણે તે ઘરની કોઈ નોકરાણી હોય. એ દિવસે રજાનો દિવસ હતો. આકાશ મોડો ઉઠ્યો અને રચના તૈયાર થઈને નાસ્તાના ટેબલ પર બેઠી હતી. આજે તું ખીરપૂરી બનાવ, ખૂબ મન થઈ રહ્યું છે ખીરપૂરી ખાવાનું. આકાશે રેખાને ઓર્ડર આપ્યો, જેણે રસોડામાં બધાનો નાસ્તો તૈયાર કરી દીધો હતો. તેણે ચૂપચાપ ખીરપૂરી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી, કારણ કે ખાવાનું રસોડામાં હજુ પણ તે જ બનાવતી હતી. ઘણી મહેનત કર્યા પછી જ્યારે તેને ગરમા ગરમ પૂરી લાવીને આકાશ અને તેના બાળકોની સામે મૂકી, તો બહારના દરવાજા પર થોડો અવાજ આવ્યો.
કોઈ છે? રજાના દિવસે સવારમાં કોણ આવી ગયું? આકાશે ગુસ્સામાં કહ્યું. પરંતુ દરવાજામાંથી શેખર અંદર આવી રહ્યો હતો. તે જ ચહેરા પરથી ખૂબ જ ખુશ દેખાતો હતો, પરંતુ માથાના વાળ સફેદ થઈ ગયા હતા. તે પહેલા કરતા ઘણો કમજોર લાગી રહ્યો હતો. કદાચ તે ત્યાં ખૂબ જ મહેનત કરતો હતો. શેખરને જોઈને જ આકાશ ચોંકી ગયો. શેખર આગળ વધીને તેના ગળે લાગી ગયો, પણ આકાશના અંદાજમાં કોઈ પોતાનાપણું ન હતું. રચનાના બાળકો પણ તેને એવી રીતે જ મળ્યા અને રચનાએ પણ બસ બેઠા જ નમસ્તે કર્યું. કેમ છે શેખર? તે તો આવવાની કોઈ જાણ જ ન કરી. આકાશે ચાના કપને મોઢે લગાવતા કહ્યું. તો શેખર ચૂપચાપ ખુરશી ખેંચીને ત્યાં જ નાસ્તાના ટેબલ પર બેસી ગયો. હું છેલ્લા ઘણા દિવસોથી તમને ફોન કરી રહ્યો હતો, પરંતુ તમે મારો ફોન જ નહોતા ઉપાડી રહ્યા. હું એ જ કહેવા માંગતો હતો કે હું ઇન્ડિયા આવી રહ્યો છું, શેખરે કહ્યું. તો આકાશે પોતાનું માથું હલાવી દીધું. અરે હા શેખર, હું વ્યસ્ત જ એટલો રહું છું કે મને ફોન ઉપાડવાનો પણ સમય નથી મળતો. જા રેખા, શેખર માટે પણ નાસ્તો લાવ, આકાશે આદેશભર્યા અંદાજમાં કહ્યું. શેખરે એક નજર રેખા પર નાખી હતી. આકાશભાઈ, હું અત્યારે તમને બસ એ જ પૂછવાનો હતો કે ધંધાની શું હાલત છે? હું દુબઈમાંથી નોકરી છોડીને આવી ગયો છું. હવે તમે એવું કરો, ફ્રી થયા પછી મને ધંધામાં મારો હિસ્સો આપી દેજો. હવે હું પોતાના ધંધામાં જ ધ્યાન આપીશ. ફરીથી પાછા જવાનો મારો કોઈ ઈરાદો નથી, શેખરે સામાન્ય સ્વરમાં કહ્યું. પરંતુ નાસ્તાના ટેબલ પર અચાનક જ બધા દંગ રહી ગયા. આકાશે નાસ્તો બંધ કરીને શેખર તરફ જોયું અને કહ્યું. કયો ધંધો? કયો હિસ્સો? તારો તો આ ધંધામાં કોઈ હિસ્સો નથી. તું તો છેલ્લા 15 વર્ષથી દુબઈમાં બેઠો છે. આ ધંધાને રાત દિવસ મહેનત કરીને મેં ઊભો કર્યો છે. હવે તું આમાં તારો હિસ્સો કેવી રીતે માંગી શકે? આકાશના અવાજમાં ગુસ્સો છલકાઈ રહ્યો હતો અને શેખર સ્તબ્ધ થઈ ગયો. પણ પછી તે અચાનક બોલ્યો. પરંતુ આકાશભાઈ, મેં તમને કહ્યું હતું કે તમે મારા દ્વારા મોકલેલી મૂડીને પોતાની પાસે રાખજો અને તેને ધંધામાં લગાવી દેજો. જ્યારે હું પાછો આવીશ તો હું મારો હિસ્સો તમારી પાસેથી લઈ લઈશ. હું તમને દર મહિને સારા એવા પૈસા મોકલતો હતો. શું તમે તેનું ધંધામાં રોકાણ નથી કર્યું? શેખરનો અવાજ આઘાતથી ફાટી રહ્યો હતો. આકાશે ઊંડો શ્વાસ લીધો. અરે શેખર, પહેલા તું તારી પત્નીને તો પૂછી લે કે તે બધી મૂડી ક્યાં ગઈ. દર મહિને જે પૈસા તું મોકલતો હતો તે બધા તો આ મેડમ પોતાની મોજ મસ્તીમાં ખર્ચી નાખતી હતી અને ક્યારેય તે પૈસા અમને ઇસ્તેમાલ કરવા આપ્યા જ નથી. મેં પોતાની મહેનતના પૈસાથી પોતાના બાળકોને ભણાવ્યા છે અને આ ધંધો જમાવ્યો છે. આમાંથી તો હું તને 1 રૂપિયો પણ નહીં આપું. હા, તારે જો પોતાના મોકલેલા પૈસા જોઈતા હોય તો મારા બદલે મારી પત્નીને પૂછ, આકાશ ગુસ્સાથી કહીને નાસ્તાના ટેબલ પરથી ઊભો થઈ ગયો. રચના પણ મોઢું બગાડીને ઊભી થઈ ગઈ, પરંતુ શેખરના પગ નીચેથી તો જમીન સરકી ગઈ હતી. 15 વર્ષથી તે આટલી મહેનત કરીને ઘરમાં પૈસા મોકલતો રહ્યો હતો, પરંતુ હવે અહીંયા તો કંઈ પણ ન હતું. રેખા રસોડામાંથી તેના માટે નાસ્તો લઈને આવી રહી હતી. બધી વાતો તેણે સાંભળી લીધી હતી. તેના પગલાં ડગમગતા હતા. શેખરે એક તીખી નજર તેના પર નાખી અને કહ્યું. આ હું શું સાંભળી રહ્યો છું? મેં તને કહ્યું હતું કે મારા દ્વારા મોકલાવવામાં આવેલા પૈસામાંથી જરૂરિયાત સિવાય તારે કંઈ નથી લેવાનું. તો પછી તે મારા મોકલેલા બધા પૈસા ખર્ચી કેમ નાખ્યા? તું મેં વિચાર્યું હતું એનાથી પણ વધારે ડફોડ સ્ત્રી છે. તેના હાથમાં પકડેલો નાસ્તો લઈને જમીન પર ફેંકીને શેખર જોરથી બૂમો પાડી રહ્યો હતો. રેખાનું દિલ ગભરાઈ ગયું હતું. હું આખી જિંદગી પરદેશમાં મહેનત કરતો રહ્યો અને બહાર જો આકાશભાઈની શાનદાર ગાડી ઊભી છે, આ ઘર તેમનું છે, આ ધંધો તેમનો છે, અને મારા હાથમાં શું છે? તારા જેવી મૂર્ખ સ્ત્રીના જાણે તે બાળકોનો કેવો ઉછેર કર્યો હશે. બતાય મને એ બધો સામાન જે તે મારી મહેનતથી મોકલેલી મૂડીથી ખરીદેલો છે. શેખર પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો. રેખા ગભરાવા લાગી. શેખર ગુસ્સામાં રૂમમાં ગયો.
પણ રૂમમાં જતાની સાથે જ તે ખરાબ રીતે ચોંકી ગયો. જે ફર્નિચર અને સામાન તે છોડીને ગયો હતો તે બધું ખરાબ થઈ ગયું હતું. ભીનાશથી ભરેલી દિવાલો હતી. આખા ઘરમાં શાનદાર પેઇન્ટ કરેલો હતો તો પરંતુ માત્ર રેખાનો રૂમ જ આટલો ખરાબ પડ્યો હતો. દિવાલ સાથે એક જૂનું કબાટ રાખેલું હતું. એ જ કબાટ જે રેખા પોતાના દહેજમાં લઈને આવી હતી. તે કબાટના બંને દરવાજા ઉખડી ગયા હતા. રેખાએ કોઈક રીતે ખીલી ઠોકીને તેને લગાવી રાખ્યા હતા. શેખર આગળ વધ્યો અને તેણે જોરદાર રીતે કબાટ ખોલ્યું. ક્યાં કપડાં અને ચંપલ પર પૈસા ખર્ચી રહી છે તું? તેણે કબાટની અંદર ડોકિયું કર્યું પણ દંગ રહી ગયો. કબાટની અંદર કદાચ 3 જોડી રાખેલી હતી અને બાળકોના કપડાવાળા ખાનામાં પણ 2 જોડી સિવાય કોઈ કપડાં ન હતા અને ચંપલ તો હતા જ નહીં. શેખર પાછળ ફર્યો. આ બધું શું છે? તેને આશ્ચર્ય થયું હતું. રેખાએ પોતાનું માથું નમાવી લીધું. તે જ ક્ષણે રેખાના બંને બાળકો ખુલ્લા દરવાજામાંથી અંદર રૂમમાં આવ્યા. તમે મમ્મીને કેમ પૂછી રહ્યા છો કે આ બધું શું છે? તમારે તમારા ભાઈને પૂછવું જોઈએ જેમના એકાઉન્ટમાં તમે દર મહિને પૈસા મોકલતા હતા. રેખાનો મોટો પુત્ર ગુસ્સામાં કહી રહ્યો હતો. સામાન્ય ભણતર અને ઓછું ખાવાના કારણે તેનું વ્યક્તિત્વ દબાયેલું હતું પરંતુ તેમ છતાં પણ તે નીડર હતો. પોતાના બાળકોને જોઈને શેખર થોડો પીગળી ગયો. તે આગળ વધીને તેમને ગળે લગાડવા માંડતો હતો પણ પુત્રએ હાથ ઉઠાવીને તેને રોકી દીધો. આખી જિંદગી તમે બીજા પર ભરોસો કર્યો અને પોતાની પત્ની અને પોતાના બાળકોને અવગણ્યા. ક્યારે વિચાર્યું પણ છે તમે જે બધા પૈસા મોકલતા હતા તે કાકા અમને શા માટે આપતા? તેમણે એ બધી મૂડી હંમેશા પોતાની પત્ની અને પોતાના બાળકો પાછળ ખર્ચી. મારી સામે તમારા દ્વારા મોકલાવવામાં આવેલા પૈસાથી તેમના બાળકો રમકડા લઈને એશ કરતા હતા, સારું ખાવાનું ખાતા હતા, સારી સ્કૂલમાં ભણતા રહ્યા અને અમારી પાસે ખાવાનું ક્યારેક એક ટાઈમનું હોતું તો ક્યારેક ના હોતું. તેમનું વધેલું ખાવાનું અમારે ખાવું પડતું હતું. અમે બીજાના ઉતરેલા કપડાં પહેરીને અત્યાર સુધી ગુજારો કરી રહ્યા છીએ. મમ્મી આખો દિવસ જાનવરોની જેમ ઘરમાં કામ કરે છે. તમારા મોકલેલા પૈસાથી તેમણે પોતાનો ધંધો ઊભો કર્યો અને આજે તે લોકો જલસા કરી રહ્યા છે. જ્યારે આજે એકવાર ફરી આવીને તમે અમારી મા પર બૂમો પાડી રહ્યા છો. શેખરના પુત્રની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. પોતે શેખર પણ હેરાન પરેશાન ઊભો હતો. તેના બંને બાળકો અને પત્ની નોકર કરતાં પણ ખરાબ હાલતમાં લાગી રહ્યા હતા. ત્રણેયનું સ્વાસ્થ્ય પણ નબળું હતું. શેખર ડગમગતો બહાર નીકળ્યો. પૈસા તો તે દર મહિને આકાશના એકાઉન્ટમાં જ મોકલતો હતો. તો પછી શું આકાશ તેની સામે ખોટું બોલી રહ્યો હતો? શેખરને વિશ્વાસ ના આવ્યો. હું પોતે ભાઈ સાથે વાત કરું. તે દબાયેલા પગલા સાથે ચાલીને આકાશના રૂમની સામે જઈને ઊભો રહ્યો જેનો દરવાજો થોડો ખુલ્લો હતો. શેખરે દરવાજા પર હાથ મૂકીને તેને અંદર ધકેલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બીજી જ ક્ષણે તે ચોંકી ગયો. ખુલ્લા દરવાજામાંથી અંદરના અવાજો બહાર પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. જો શેખરને ખબર પડી ગઈ કે તમે આ ધંધો આખો તેના પૈસાથી જ ઊભો કર્યો છે અને તમે જીવનભર તેના મોકલેલા પૈસામાંથી રેખાને માત્ર 1000 રૂપિયા આપ્યા છે તો પછી શું થશે? રચનાએ કહ્યું. આકાશ જોરથી હસ્યો. ચિંતા ના કર શેખર, રેખાને ખૂબ જ નફરત કરે છે. તે તેની કોઈ પણ વાત પર વિશ્વાસ નહીં કરે. તે ચાહે માથું પછાડીને બોલે કે શેખરના મોકલેલા તમામ પૈસાનો આપણે ઉપયોગ કર્યો છે. તે ફક્ત એ જ વાત માનશે જે હું તેને કહીશ. આકાશના સ્વરમાં ઘમંડ હતો. રચના પણ હસવા લાગી. બિચારી રેખા આખી જિંદગી આપણા અને આપણા બાળકોના ઉતરેલા કપડાં પહેરતી રહી. આખી જિંદગી તેને દવા માટે પણ આપણે પૈસા ના આપ્યા અને આજે શેખર તેને જ ગુનેગાર માની રહ્યો છે જ્યારે આપણે તો હંમેશની જેમ તેની સામે સારા જ બની રહીશું. રચનાની વાત પર આકાશ જોરથી હસ્યો હતો. મૂર્ખ માણસો આવા જ હોય છે. રેખાએ તેનું ઘર બનાવવા માટે શું ના કર્યું. હંમેશા તેની સેવા કરી.
તેના ઘરને પોતાનું માન્યું, પરંતુ શેખર છે જ અક્કલનો આંધળો. હવે જો તેને પોતે પોતાની પત્ની અને બાળકોની ચિંતા ના હોય તો આપણે શું કરી શકીએ? આકાશની વાત પર રચના પર તેની હામાં હા મિલાવી રહી હતી, પરંતુ દરવાજાની બહાર ઊભેલો શેખર જાણે પથ્થરની મૂર્તિ બની ગયો હતો. આકાશની વાતો તો જાણે તેને અરીસો બતાવી દીધો હતો. હકીકતમાં છેલ્લા 15 વર્ષમાં એક વખત પણ તેણે રેખાની ખબર અંતર નહોતી પૂછી. જો કે રેખાએ તેના માટે શું શું ના કર્યું જાણી જોઈને તે પોતાના એ જ સગા સંબંધીઓ પર વિશ્વાસ કરતો રહ્યો જેણે તેની પીઠમાં છરો માર્યો હતો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પાછળ ફરીને રેખાના રૂમમાં જતો રહ્યો, જ્યાં તે પોતાના બંને બાળકો સાથે ચૂપચાપ બેઠી હતી. પ્લીઝ મને માફ કરી દે રેખા, મને સચ્ચાઈ ખબર પડી ગઈ છે. બંને હાથ તેની સામે જોડીને શેખર આજીજી કરી રહ્યો હતો. રેખા ચૂપચાપ જોતી રહી. શેખરના આ રીતે માફી માંગવાથી તેના પાછળના દુઃખ તો ખતમ નહોતા થઈ શકતા. હા, પણ તેના બાળકોનું ભવિષ્ય હવે સુરક્ષિત થઈ ગયું હતું. સચ્ચાઈની જાણ થતાં જ શેખરે આકાશ પર દબાણ કરીને ધંધાનો એક મોટો હિસ્સો પોતાના નામે કરાવી લીધો હતો. જો કે આકાશ તેને એક રૂપિયો પણ આપવા નહોતો માંગતો, પરંતુ શેખરે તેને ધમકી આપી હતી કે તેને અગાઉના તમામ વર્ષમાં જે પૈસા મોકલ્યા હતા તેના સબૂત કાઢીને તે તેને જેલમાં મોકલી શકે છે. ત્યાર પછી આકાશે તેની વાત માની હતી. ઘરમાં તેનો પણ હિસ્સો હતો. ઘર વહેંચીને તેણે પોતાનું અને રેખાનું એક અલગ મકાન બનાવ્યું, જ્યાં તે પોતાની પત્ની અને બાળકોને તમામ ખુશીઓ આપવા માંગતો હતો. તેને પોતાના કર્મ પર ખૂબ જ પસ્તાવો હતો, પણ હવે તે ખુશ હતો. મોડી જ પણ તેને અક્કલ આવી ગઈ હતી અને તે પોતાની પત્નીની પણ કદર કરવા લાગ્યો હતો, જેણે તેના માટે ઘણું બલિદાન આપ્યું હતું. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.